जूनागढ़ के झांझरडा रोड और जोशीपुरा बस स्टैंड के आसपास की जो सड़क है वहां पर महानगर पालिका की ओर से काफ़ी गड्ढे खोद दिए गए हैं। दरअसल बार बार बारिश होती है तब इन गड्ढों में पानी भर जाता है, जिसकी वजह से स्थानीयों को आवाजाही में काफ़ी दिक्कतें होती है। यहाँ पर जो गड्ढे खोदे गए हैं उसकी वजह से स्थानीय बेहद ही परेशान हो रहे हैं। तब उनकी ओर से महानगर पालिका के खिलाफ रोष जताया जा रहा है। इस वक्त नवरात्रि का पर्व भी चल रहा है, बारिश भी बीच बीच में बरस रही है और ऐसे में जब लोगों को ऐसी खस्ताहाल सड़क से गुजरना पड़ रहा है तो उन्हें हादसों का डर सता रहा है और साथ ही अन्य कई भीतियां भी सता रही है। तब वहां के लोगों की ओर से महानगर पालिका की इस कामगिरी को लेकर आक्रोश जताया गया है और साथ ही जल्द से जल्द सड़क का मरम्मत करवाने की मांग स्थानीयों की ओर से साझा की गई है। અમે બંસીધર શેરી નંબર 2 માં રહીએ છીએ। ત્યાં અમે અહીંયા મુશ્કેલી એટલી થઈ છે કે આ બધું ગંદકી એટલું કરી નાખ્યું છે। જ્યારે લોકો ખોદવા આવ્યા ત્યારે અમે ના જ પાડી હતી કે હમણાં આગાહી છે તો તમે હમણાં ના ખોદો, અમને બહુ પ્રોબ્લેમ થશે। તો એ લોકો ના સમજ્યા કે આગળથી રોડ બનતો જ આવે છે, થોડા ટાઈમમાં રોડ બની જશે। તો બી એ લોકો ના સમજ્યા ને અત્યારે એટલી ગંદકુ કરી નાખ્યું છે કે અમારે રહેવા જેવું બી અત્યારે છે નહીં। બધી મુશ્કેલી થાય છે, છોકરાઓને શાળાએ મૂકવા જાવી, કાંઈ બી ખાદ વસ્તુ લેવા જાવી તો બી અમને પ્રોબ્લેમ બહુ જ થાય છે। ગટર ઉભરાણી છે, પછી અમને અહીંયા પડવાની બીક લાગે છે, બહુ પ્રોબ્લેમ થાય છે અમને। જેટલી તકે વહેલું બને એટલી તકે અમને રોડનું કામ કરાવી દે તો વધારે સારું। આપણે જોઈએ કે જુનાગઢ મહાનગરપાલિકા એટલે અણધણ આયોજનનું ઉત્તમ ઉદાહરણ। જ્યારે અત્યારે હવામાન ખાતાની આગાહી હતી ત્યારે ચારે બાજુ રસ્તાઓ જે ખોદી નાખવામાં આવેલા છે અને ઉપરથી જ્યારે આ આપણે જે મુખ્ય રસ્તો છે જે શિવમ પાર્ટી પ્લોટથી આપણે જોઈએ કે ઝાંઝરડા રોડ તરફ અને જોશીપુરા તરફ આવે છે, તો એનું વ્યવસ્થિત આયોજન કરીને ત્યારબાદ ખોદવું જોઈએ। બાજુમાં જ એક મોટી સ્કૂલ હોય તો એને નથી ડાયવર્જન આપેલું કે નથી તો બાળકોને સ્કૂલે કઈ રીતના જવું। આમાં આજે કેટલા બધા લોકો પડ્યા હતા। પાછું ખોદકામ કરે તો સવારે જ્યારે ખોદકામ થયું સાંજે એને બુરી અને માટી ઉપાડી લેવી જોઈએ। ખબર છે કે 3-4 દી ત્યાં વરસાદ છે તો આપણે તાત્કાલિક આનું આયોજન જેથી કોઈ અકસ્માત ન જાય, વડીલો કે બાળકો અહીંયા સ્કૂલ હોય તો પડે નહીં। રોજથી અહીંયા 50 થી 60 જેટલી સોસાયટીના લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે, ત્યારે મહાનગરપાલિકાને થોડી પણ આ લોકો પબ્લિક ઉપર દયા નથી આવતી કે જુનાગઢના શાસકોને દયા નથી આવતી કે આપણે જઈએ કે ક્યાં શું કામગીરી ચાલે છે, કઈ રીતની કામગીરી ચાલે છે અને ક્યાં રોડ ચાલવા લાયક છે। પબ્લિક જ્યાં ખાડામાં પડે મરે, આ લોકોને કોઈ પણ જાતની કોઈ પણ તસ્દી લેવાની જરા કંઈ ઈચ્છા નથી। એટલે આ આપણે જોઈએ કે ચારે બાજુ અત્યારે જ્યારે કરોડો રૂપિયા સરકારે ફાળવ્યા, ચારે બાજુ જ્યારે કામગીરી ચાલી રહી છે ત્યારે રોડ બનાવે છે, ફરી ખોદે છે, રોડ બનાવે છે। છેલ્લા 10 વર્ષથી આ જે મુખ્ય રોડ છે જે બસ સ્ટેન્ડથી જોશીપુરાથી અને ઝાંઝરડા રોડ તરફ જવાનો મુખ્ય રસ્તો છે, તો અનેક વખત આ 10 વર્ષમાં રોડ ખોદવામાં આવ્યો છે, ફરી પાછો બનાવવાનો। આ રોડ ક્યારે પણ અત્યાર સુધીમાં ક્યારે પણ લોકોને ચાલવા લાયક પરિસ્થિતિમાં રહ્યો નથી અને જ્યારે જો જ્યારે રોડ બનાવવામાં આવે 2 થી 3 મહિનામાં રોડ તૂટેલો જ હોય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।